આપણે 3 કપ ચણાનો લોટ લઈશું. કરકરો લોટ લેવાનો છે. આપણે એને ચાળી આપણે એના લીચા લાડુ બનાવવાના. લીચા લાડુ બનાવવા માટે આપણે 3 કપ લોટ લેવાનો છે. આપણે એને ચાળી લઈશું. આપણે લોટને સરસ ચાળી લીધો છે. હવે એની અંદર આપણે 2 ચમચા તેલ એડ કરીશું. તેલનું આપણે મોણ દેવાનું. આપણે એને મોણ આપી દઈશું. આપણે આને મોણ આપી દેવાનું છે. એકદમ સરસ લીચા બનાવવાના છે લાડુ. અને આઠમનો તહેવાર છે અને આપણે આઠમમાં ભગવાનનો પ્રસાદ બનાવવાનો છે. તે લીચા લાડુ તો સરસ બને. ભગવાનને બહુ વાલા છે. તો આપણે લીચા લાડુ બનાવીશું. આપણે આછું ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો છે અને કડક બાંધવાનો છે. તો આપણે અડધો કપ પાણી લીધું છે. આપણે અડધો કપ પાણી લઈશું. પાણીને આપણે થોડું નાખતા જઈશું અને આપણે લોટ બાંધતો જવાનું. આપણે લોટ બાંધી ધીમે થોડું પાણી નાખવાનું છે અને થોડું ખતક પાણી લેવાનું. એટલે આપણે ઠંડા પાણીથી તો નહીં બાંધવાનું અને બહુ કડક નથી બાંધવાનું, બહુ ઢીલો નથી બાંધવાનું અને સરસ આપણે ભાખરીનો લોટ હોય ને એવું આપણે બાંધવાનું. હવે આપણે પાણી અડધો કપ લીધું હતું તો આપણે એટલું થોડુંક વધ્યું છે. હવે પાણીની જરૂર નહીં પડે. થોડું નાખીશું. હવે આપણે પાણીની જરૂર નહીં પડે. આપણે હવે આ રીતના મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખીએ ને તો પરફેક્ટ લોટ થાય. જાજુ પડી જાય તો પછી આપણો લોટ ઢીલો થઈ જાય છે. તો આપણને બનાવવાની મજા નહીં આવતી અને પરફેક્ટ નહીં બને. આપણે લોટ કમ્પ્લીટ બાંધી દીધો છે. એકદમ કડક અને મસ્ત થયો છે. હવે આપણે એને થોડોક તેલવાળો કરી અને ચીકણો કરી લેવાનો છે. બપોરે લાવ્યા પણ પીનું હતું. હવે આપણે આને મુઠિયા વાળીશું. રસોડા પર કાંઈ ન મૂક. આપણે આવી રીતના બધા મુઠિયા વાળી દઈશું. મુઠિયા વાળીને તો થોડા ખાડા પાડી દઈશું અંદર. એટલે આપણો મુઠિયું કાચું ન રહે. તો આપણે આવી રીતના કમ્પ્લીટ કરી નાખીશું. આવી રીતના આપણે ખાડા પાડી દેવાના છે. આપણે આવી રીતના બધા મુઠિયા વાળી લેવાના છે. આપણા મુઠિયા સરસ કમ્પ્લીટ તૈયાર થઈ. હવે આપણે મૂકીશું તેલ. આપણે એમાં તેલ નાખીશું. આપણે મુઠિયાને તળી લેવાના છે. આપણે તેલ આવી ગયું છે તો આપણે એમાં મુઠિયાને એડ કરી દઈશું. બહુ ફૂલ તેલ નથી આવવા દેવાનું. એટલે આપણે મીડિયમ ગેસ રાખવાનો. આપણે કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે. આપણે ગોલ્ડન કલરના થઈ ગયા છે તો આપણે હવે આને બહાર કાઢી દઈશું. આપણે આને એક ડીશમાં કાઢી દઈશું. પછી આપણે આને ઠંડા થવા દેવાના. આપણે આને કાઢી દઈશું. આપણે હવે તળાઈ ગયા છે. ગેસને કરી દઈશું બંધ અને આપણે મુઠિયાને બહાર કાઢી દઈશું. હવે આપણે આને ઠંડા થવા દેવાના. ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં કાઢવાના છે. આપણે મુઠિયા ઠરી ગયા અને આપણે એને ટુકડા કરી નાખ્યા છે. નાના ટુકડા કરી નાખ્યા છે. તો આને હવે મિક્સરમાં આપણે પાવડર કરી નાખવાનું છે. મિક્સરમાં ઝીણું કરી નાખવાનું છે એટલે સરસ થઈ જાય. આપણે આને મિક્સરમાં નાખી દઈશું. આવી રીતના એકદમ ફાઇન પેસ્ટ કરી નાખવાની છે. આપણે એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે હવે ચાસણી કરીશું. ચાસણી કરવાની છે. તો ચાસણી કરવા માટે આપણે આની અંદર જ કરી નાખવાની છે. આપણે 1 કપ ખાંડ લેવાની છે. આપણે અડધો કપ પાણી એડ કરવાનું છે. આપણે ગેસને ચાલુ કરી દઈશું. આપણે એની 1 તારની ચાસણી લેવાની. આપણે 3 કપ લોટ લીધો છે ને ચણાનો કરકરો. તો આપણે 1 કપ ખાંડ નાખી છે. તો તમે ગળું ખાતા હો તો 1.5 કપ નખાય અને બહાર મળે ને એમાં 2 કપ નાખેલી હોય એટલે પોણા ભાગનું નાખે એ લોકો. એટલે અમારે બહુ ગળું નથી ખાતા એટલે 1 કપ ખાંડ નાખીએ. આપણે નાખીએ ને એ પ્રમાણે નખાય. આપણે ચાસણીને જોઈ દઈશું. આપણે 1 તાર થાય ને ત્યાં સુધી રાખવાની છે. પછી આપણે 1 તાર નથી ખાતો. આપણે ચાસણી સરસ 1 તાર આપણે થવા મળે છે. 1 તાર થવા મળે છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરીને આપણે ઉતાર લેવાનું છે. આપણે અંદર એડ કરી દઈશું. આપણે જાયફળ પાવડર છે એ અંદર એડ કરી દઈશું. આપણે એલચીનો પાવડર છે એને આપણે અંદર એડ કરી દઈશું. આપણે થોડો કલર એડ કરીશું. ગરમ હોય એટલે ધ્યાન રાખવાનું કે આપણને ગરમ ન લાગે એટલે આપણે એની અંદર 2 ચમચી ઘી એડ કરીશું. લીચા લાડુ આપણે બનાવવાના છે. ઠરે ને પછી આપણે હાથે બનાવવાનું છે. અત્યારે ગરમ છે એટલે આપણે થોડી વાર આપણે તવીથા વડે હલાવીશું. આપણે આને હાથ વડે સરસ મિક્સ કરી દઈશું. થઈ ગયું છે. હવે આપણે એને લાડુ આવી આપણે થોડુંક ઘીવાળો હાથ કરીશું. ઘીવાળો હાથ કરી નાખીશું. પછી આપણે એને લાડુ વાળીશું. આપણે આવી રીતના શેપ આપી દેવાનું છે. આપણે બહારથી લાવીને એની કરતાં છે ને ઘરે બનાવીને તો એ 3 કપ લોટમાં આપણે ઘણા બધા લાડુ થઈ જાય. 1 ડીશ ભરીને લાડવા બનશે. આપણે 1 ડીશ ઉપર લાડવા બનશે. આપણા લાડુ સરસ તૈયાર છે. તો આપણે હવે એને ડેકોરેશન કરીશું. આપણા લાડુ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. આપણે લીચા લાડુ આપણે 3 કપ લોટ હતો એની અંદર આપણે કેટલા બધા લાડુ બની ગયા છે. 1.5 ડીશ બન્યા છે. તો આપણે જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.